તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને। અત્યારે સાંજના 9 વાગ્યા ને અમે કાયમની જેમ જો આજે પાછા ગરબીમાં જવા માટે રેડી થઈ ગયા। કાલ આપણે થોડુંક લેટ થઈ ગયું હતું પણ આજ પછી લેટ નહોતો કરવું। કાલ આરતી પૂરી નહોતી થઈ પણ આપણે પહોંચ્યા ને એ ચાલુ હતી એટલે આજ પછી આપણે થોડીક ઉતાવળ કરી ને વહેલા તૈયાર થઈ ગયા। અમારે પ્રિય ઢીંગી જો ફ્રોક પહેર્યું પછી તે ડોકમાં પહેર્યું એ બાબા દેખાડ। જય શ્રી કૃષ્ણ કર પેલા જો આપડા જામનગર થી ગિફ્ટ આવ્યું ને એમાંથી જો પ્રિયલા વાવા પહેર્યું જો માથામાં પીને નાખ દીધી ડાગલા વાળી ચોટી વાળી ને નાનકડી કાઢવાની નથી યાદ અપાવી કાઢવા માંડે પાછું વિખાઈ જાય નથી 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 આઈ છે આઈ તો જો ઓ હોય હાલે હાલે કરો જય શ્રી કૃષ્ણ કરો। તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય? તો જો રોજની જેમ આજે હવે નોરતા ચાલુ થયા નોરતા ચાલુ છે હાલ જય શ્રી કૃષ્ણ કર શિવઈ તૈયાર રેડી થઈને આવી ગઈ વાહ જો તો ખરી સિંગલી તો રોજની આજે આપણે ગરબી રમવા જવાનું છે। ચાલો આજે વેલા છીએ આપણે જે આરતી ચાલુ નથી જે હવે ગરબીમાં જઈએ ને એ પેલા આપણે બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દે ને અહીંયા ગયા પછી પાછું ભૂલાઈ જશે ને તો બર્થડે રહી જશે। આપણા સબસ્ક્રાઈબર છે ને એની દીકરી છે નૈનાબેન સબસ્ક્રાઈબર છે આપણા ને એની દીકરી જીયાનો બર્થડે છે તો જીયા તને જન્મદિવસની જાજી બધી શુભકામના અને હંમેશા ખુશ રહો અમારા આખા પરિવાર તરફથી જાજી બધી શુભકામના। તો હેપી બર્થડે જીયા અમારા પૂરા પરિવાર તરફથી તને ઘણી બધી જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો એવી અમારી। હાલો હવે આપણે જઈએ સીધા ગરબીમાં એટલે પેલા આરતીનો લાભ લઈએ ને પછી તમને આજની પાછી નવી જમાવટ બતાવીએ। બધાને મોજ પડે જ છે અમે રમીને આનંદ લઈએ હે તમે જોઈને આનંદ લેશે। રમાઈ જતા હશે ઘણા બધા જે વડીલ હોય ને રમી શકતા એ નહીં જઈ શકતા બાકી તો બધા જતા જ હશે। તો જો બસ હવે હાલો નીકળીએ હવે। તો રાઈટ અત્યારે 10 વાગી ગયા અને જો આપણે માતાજીની આરતી કમ્પ્લીટ કરી લીધી ને હવે આપણે નાની બાળાઓનો રાસ ચાલુ કરવાનો છે પણ એ પહેલાં તમને અમારા નવા મહેમાન આવી ગયા ને એની મુલાકાત કરાવી દઉં। આપણે ભારતીબેન અમદાવાદ જવાના હતા એના દીકરાઓ પાસે ગરબી કરવા એ આજે અમદાવાદથી અહીંયા ધક્કો ખાધો જો આપણા જયભાઈ ને આ મિતભાઈ નાના ને આ જયભાઈ આ એમના વાઇફ જાગુબેન બાજુમાં આપણે આ ફેમસ છે એને તો તમે ઓળખો એનું નામ મારે દેવાની તમને જરૂર નથી। તો આજે જો શનિવાર ને કાલે રવિવાર એટલે 2 દિવસ આપણી ગરબીની રોનક વધારવા હાટું થઈ ને અમદાવાદથી ધક્કો ખાઈ લીધો અહીંયા ને અમારે છે ને મિત ને જય ને જાગુબેન એ છે ને વિડીયોમાં બોલવાની ના પડે કે અમને આવડે નહીં અમને શરમ આવે એટલે હું તમને બોલવા માટે કાંઈ ફોર્સ નથી કરતો પણ તમારે મારી એક વાત માનવી જોઈએ કે આજ તમે આવ્યા ને તો અમદાવાદના કંઈક સ્ટેપ હોય ને સારા એ તમારે બધાને શીખવાડવાના છે ને બધા આજે રમશે બરોબર એ તો કરશો ને। જય મિત નામ કેવા છે? જય મિત હા એવા તો આપણે ઘણા કપલ છે નામ લેવું તો મોડું થઈ જશે। હાલો તો હવે આપણે ચાલુ કરી દઈએ। આ છોકરીઓ તૈયાર થઈ ગઈ રમવા માટે થઈ ગઈ ને તૈયાર કરી દઈએ ને ચાલુ ટેપ હાલો।
બેન આજ મીત ને જઈ આવ્યા એટલે બધા વધારે જોશમાં રહીમાં કે નહીં? હા આજે વધારે રહીમાં ઓલો અમદાવાદ થી બોલે રાજ અહીંયા જો આજે આ કપડા પહેર્યા ને એમાં ઉપર કોટી હતી ને કે મારે કાઢી નાખવી એવી ગરમી ચડી. એ બે ભાઈઓ જો કોટી કાઢી નાખી ને હવે 11 વાગી ગયા એટલે આપણે થઈ ગયો નાસ્તાનો ટાઈમ. આજનો નાસ્તો રાજુભાઈ ને નીતાબેન તરફથી. આપણા રાજુભાઈ ને નીતાબેન. હા આજ છે ને નાસ્તામાં થોડીક ફટાફટ ઉતાવળ એવા તો કહી કે ગરમા ગરમ પફ છે હા, ને, નકર તો એટલે કે પફ ઠંડા ન થઈ જાય ને એટલે રાજુભાઈ કહે કે આપણે ફટાફટ પેલા ખવડાવી દઈએ. કાં રાજુભાઈ? હાલો તો હવે કરી દો ચાલુ. હાલો આય. એક પૂછી લે અહીંથી જ શરૂઆત કરી દઈએ આપણે નાની છોકરીઓ. રાજ હમણાં રાડ નાખી હતી ને તે શું નાખી હતી? બીજો નાસ્તો હજી બાકી ગયો જાતા નહીં. જાતા નહીં તો કોઈ ગયા નથી ને? જોઈ લે બધા પફ ખાઈ લીધા. હા ખાઈ લીધા. ખાઈ લીધા ને તો બીજો નાસ્તો આપી દેવો ને. તૈયાર ને થાયકો નથી ને? તો વાંધો નહીં. તને એક ખુશખબરી સંભળાવી દઉં. આ તારા મમ્મી અહીંયા જોઈ બા ને ભારતીબેન અલ્પેશ બધા છે. તું કાલ કમેન્ટ કરતો હતો ને કમેન્ટ કે જો કોણ જીતું. એ ટીમ જીતી. એ ટીમ કેની હતી? અમારી તો તમે જીતા. હાલો હવે આપણે અહીં કૃષ્ણા ભાભી પાસે આવી જઈએ. જો આજનો નાસ્તો છે રક્ષા ભાભી અને કિરણબેન ભારતીબેન આજ અમે આડેથી વારો લઈ લીધો. કેદીનો અમારો વારો નતો આવતો ને એટલે આજ પછી આજે 3 નાસ્તા થઈ ગયા. 3 નાસ્તા. નાસ્તો છે એક તો કપાઈ ગયો, બીજો છે હજી એક બાકી છે. જો આપણો આ નાસ્તો બધાને અત્યારે ફરો નાસ્તો કરાવી દઈએ ને. પાછો વારો આવશે? હે હવે ના આવે. નહીં આવે ને? કેટલું બુકિંગ છે? તો બુકિંગ છે બે બુકિંગ છે બે છે. જોઈએ વારો આવશે લઈ લે. હાલો દઈ દો. ચાલુ કરી દે. હાલો દઈ આવો જા વાંધો નહીં જા. જાઓ તમે જાઓ. હાલો જો બધાય નાસ્તો કરે ને કૃષ્ણા બાપી ખાલી બેઠા હતા એટલે આજ મને દયા આવી હું કે આજ હું એને નાસ્તો આપી દઉં. આજ છે ને મેં તમારી પેલા નાસ્તો નથી કર્યો બરોબર. કાયમ કેતા હોય ને કે અમે પેલા કરી લઈએ એટલે આજ હું સામેથી એને દેવા આવ્યો. આજ છે ને મારા તરફથી નાસ્તો એટલે મારા પેલા ન કરાય. મારે પેલા એને નાસ્તો કરાવવાનો હોય. બાકી કાલથી તો હું પેલા કરી લઈ. હવે એ રમતા હશે ને તાજ હું નાસ્તો કરી લઈ એટલે એને બોલવાનો વારો જ ન આવે. આજે ત્રીજો નાસ્તો છે રોહિત ને ઉર્વિશ તરફથી. આજ રોહિત નો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર રોહિત ભાઈ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હું પેલા દેવા જાઉં મારી પેલા તો જસવે ખવડાવી એવો તમે વેચી દે ભાઈ. હવે ઓલું ચાલુ કરી દો હવે આજની બર્થડે પૂરો થઈ ગયો હવે પૂરો હવે રમવાનું ચાલુ. હવે રમવાનું ચાલુ કરી દો. હાલો જ્યાં રોહિત નો બર્થડે છે ને. હા હેપી બર્થડે રોહિત. જો બધાય તો બધાને હવે દેવા માંડ. હાલો વેચી દે બધાને. હાલ ચાલુ કરી દે રમવાનું. હેપી બર્થડે કરજો રોહિત ને.
અમારે જો જમાવટ વાળો નાસ્તો હજી ચાલુ જ છે અહીં જોઈ શકો તમે ને છે ને હજી અટણ મારે હું વિરમભાઈને કહેવાનું ને એ નહીં નથી ખબર જો ભારતીબેન આઈ કાયમ તમે રમો બધાય છે તૈયારી કરો તેથી ના વિરમભાઈ વિડીયો ઉતારે પણ એ ગરબા રમવા આવતા નથી એટલે એને વિડીયો ઉતારો ચાર્જ થતો નથી આજે છે ને વિરમભાઈને લઈ જવાના છે હોય છે પાછા આપણે અહીંયા રહેવું છે. આમ જો શરૂઆતથી જ આપણે તૈયારીથી વિડીયો ઈ વાત એ સાચી છે ભાઈ આજ આમ જો ભાગ પડાવે ઈ એમને હાલ ઈ વાત સાચી છે. વાત થઈ ઈ સાંભળો આમ જો આજે છે ને એકવાર વિરમભાઈને અંદર લઈ જવાના છે મને રમવાનું છે આવડે કે ના આવડે આમ જો આજ છે ને લંડન થી વાત થઈ આપણે દિનાદી ત્યારે નીતિનભાઈ અરે તમે જે નાસ્તો લેવા ગયા હતા એ દક્ષા ભાભીને ખબર છે નીતિનભાઈ અને દિનાદીદી એમ કીધું કે અમે આવતીકાલનો એ કે વિડીયો વિરમભાઈનો ઈ વાત જોઉં કે વિરમભાઈ ગરબા રમવા આવે ને તમારા વિડીયો જોવાનું બંધ એટલે આને વિડીયો આમાં ગરબામાં લેવાના જ છે આજે ગમે એમ થાય ધક્કામુક્કી જ કરવાની છે ગમે માને લેવાના છે આજે ભલે થઈ જાય જેવું આવડે એવું તો દિનાદીદી નીતિનભાઈ તમારી જો વાત મેં કહી દીધી હવે પછી ઈ ભાઈ આવે કે ન આવે આપણે ટ્રાય કરશું લેવાની લઈ જવા છે આજે પછી હું છે માન રાખીને આજે લઈ જવાનું માન રાખ દે તમારે માન રાખ દઈએ ધીરુભાઈનું આજે લઈ જવાના જ છે હું આવે એકાદ બે ચક્કર મારે પણ મને જોઈને કોઈ હસતા નહીં ખાલી તાળી જ પાડીએ બસ
હલો કેટલા વાગ્યા ખબર નહીં મોબાઈલ કેટલા વાગ્યા? 12:53 થઈ ગયા, પૂરા 1 વાગ્યા. જ્યાં મેં દેખાડી દીધું એક 1 વાગી ગયો. આપણો દિવસે ને દિવસે ટાઈમ થોડોક વધતો જાય ને આજ તો વધવાનો જ હતો. આપણા મહેમાન આવ્યા હતા ખરેખર તમે શીખવાડ્યું જલસા કરાવી દીધા બધાને. દોહેરા સુધી આવું ને આવું રાખજો ચાલુ હવે. અમે તો રાખશું તમે રોકાવો હાલો. અમારે ત્યાં પાસ લીધેલા પડ્યા છે. અરે પાસ હાજરી આપવી પડે ને. પાસ તો અમારે પડ્યા છે તો હવે અમે પાસમાં ભરીએ છીએ. આવી ગરબી હોય પછી પાસ ને શું કરવા? પણ આજે મેં ન્યાનું શીખાડી દીધું તમને બધાને. આજે ઓફિસે પ્રોગ્રામ હતો. 5 ને કે 6 નોતે હોય તો નહોતો. તો આપણે જયભાઈ ને મિતભાઈ ને આપણે જાગુભાઈને આજ આવીને જે કમી હતી પૂરી કરી દીધી. આજ ફૂલ ફેમિલી એની હતી એટલે બહુ એન્જોય કર્યું ને બહુ બધાને મજા આવી ને બસ હવે આજ ખાઈ એક રૂપાલીને કહ્યું જાઓ. એ ધીરુભાઈ હવે છે ને જેટલા નોટા બાકી છે ને એટલે મારો હાથ નહીં પકડતા કે હાલો રમવા મને આ પકડવા દે. તમારે દરરોજ એકવાર આવવાનું, એક રાઉન્ડ મારવાનો જ. આજ માન રાખી દીધું મેં. હવે તમને રમતા આવડે, નથી આવડતું તમને રમતા આવડે. બધા હિસાબ છે કાલ હવે એક કમેન્ટ રાઉન્ડ આવશે. દરરોજ એક રાઉન્ડ મારવાનો જ. આમ જો દીનાદીદીની ને નીતિનભાઈની ફરમાઈશ પૂરી થઈ. આપણે જેમ થઈ ગઈ. કીધું હતું કે વિરમભાઈ ગરબામાં આવે ઈ વિડીયો વાટ જોઉં તો ઈ વિડીયો યાદ આ તમે ધીરુભાઈ મારા લગ્નમાં રમ્યો તો પછી કોઈ વે ઊભો નથી કર્યા. તમે કીધું એટલે માન રાખ્યું ને હજી તમે મને એમ કહો કે હજી 3 દી રમવાનું છે. એ તો હવે માન રાખવું જ પડે ને તમારે. હવે સારું ને કહેવાય ને, જો માન રાખ્યું એ સારું કહેવાય અમારું બધાયનું. ધીરુભાઈ 10 વર્ષનો થયો તો ખાલી વિડીયો થોડા ઉતારે રખાય કમાય ને. હા રમતા આવડું છે ને, આવડે જ તમને. એક જણો તો વિડીયો ઉતારવા વાળો જોઈએ ને. મારા પરથી કરી નાખશું. હવે તમને રમતા આવડે એ અમને ખબર પડી ગઈ તમને શું છે. આજે ભાવી જાય દરરોજ રમવા એટલે દરરોજ એક રાઉન્ડ મારવાનો તમારે હવે. તો કાલે જયભાઈ મિતભાઈ આવીશે તો બહાર જવાનું છે. ચાલો 11 વાગ્યા સુધી આપણે હાજરી અહીંયા હશે. ઓકે થેન્ક યુ. એટલું દેવા માટે ટાઈમ તમારા બદલ બોલાતું ને તમારો આભાર કે હજી તમે એટલો ટાઈમ કાલ થોડુંક વહેલું તો ચાલુ કરી દો. વહેલા આવી જાજો. વેલો હમણાં આપણે કીધું ગીત ગાઈને કાલે વેલા આવજો. કાલે વહેલા આજે બોલી ગયા. અમે વેલા આવશું ને તમે વેલા આવજો. અમે તો કાલે આવ્યા જ છીએ, વેલા જ છીએ બધા ઘરે જ છીએ. આરતીબેનના ઘરે ફેરું થવાનું હોય એટલે થોડું એને કહેવાનું એક વહેલા બધાને બાય બાય ને હર હર મહાદેવ. હર હર મહાદેવ. યશવી આજ રોકાણીઓ ને યશવી કાલના વિડીયોમાં તારાય વખાણ હો. બહુ વખાણ છે. બાકી બાર છે એ કે એવડી જ છોકરી છે ને કેવું રમે એ કે હા 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 હા. તે તારા નાનાને હરાવી દીધા છે. નહીં અમે જીતી ગયા. કમેન્ટ આવી ગઈ છે યશવી કમેન્ટ આવી ગઈ છે હો. એ ટીમ જીતી. અહીંયા જ બાકી છે કંઈક બાકી છે. હજી કાલના વિડીયોમાં ચેલેન્જ આવું હા ચેલેન્જ તો કાલનો વિડીયો જોવા માટે તૈયાર રહેજો. ચેલેન્જ છે સરપ્રાઈઝ કાલના વિડીયોમાં